નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આગળના લેક્ચરમાં આપણે ઇક્વિટી શેર મૂડીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કર્યો. આજે ઇક્વિટી શેર મૂડી એના અર્થ અને લાક્ષણિકતા બાદ ઇક્વિટી શેર મૂડીના પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીએ. ઇક્વિટી શેર મૂડીના 3 પ્રકારો: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. ખાસ યાદ રાખો, સામાન્ય પ્રકારના ઇક્વિટી શેર છે એ કંપની પહેલો ઇસ્યુ બહાર પાડે ત્યારે આ પ્રકારના ઇક્વિટી શેર જ બહાર પાડે છે. એટલે આ શેર ખૂબ મહત્ત્વના ગણાવી શકાય. કોઈ પણ કંપની, ખાસ કરીને જે જાહેર કંપની છે, જે જાહેર જનતા ઉપર ઇક્વિટી શેર એનો ઇસ્યુ બહાર પાડે છે, ત્યારે આ સામાન્ય પ્રકારના ઇક્વિટી શેર દ્વારા જ ભરણું એકઠું કરે છે. એટલા માટે આ શેર કંપની માટે ખૂબ જ મહત્ત્વના છે. દરેક શેર મૂડી ધરાવતી કંપનીએ આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત છે. આ સામાન્ય પ્રકારના ઇક્વિટી શેર ખરીદનાર શેર હોલ્ડરો જ એ કંપનીના સાચા માલિકો ગણાય. એટલે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. કારણ કે આ સામાન્ય પ્રકારના શેર ઉપર કંપની શેર હોલ્ડરોને ડિવિડન્ડ એનો દર નિશ્ચિત રાખતી નથી. એટલે કે આ સામાન્ય પ્રકારના ઇક્વિટી શેર છે એના ઉપર ડિવિડન્ડ નિશ્ચિત દરે ડિવિડન્ડ શેર હોલ્ડરોને મળતું નથી. આ ઉપરાંત જો કંપની ફડચામાં જાય, એટલે કે કંપનીનું વિસર્જન કરવામાં આવે, તો કંપનીની બધી મિલકતોના વેચાણમાંથી ઉપજેલ રકમમાંથી જે કંઈ દેવું ચૂકવવામાં આવે તો સૌથી છેલ્લે મૂડી પરત થાય છે. એટલે કંપનીના જે પ્રવર્તકો છે, જેને આપણે પ્રોમોટર્સ કહીએ છીએ, એ ટૂંકા ગાળા માટેની, મધ્યમ ગાળા માટેની અને લાંબા ગાળા માટેની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને શેર મૂડી ઊભી કરવા ઈચ્છે ત્યારે આ પ્રકારના ઇક્વિટી શેર છે, સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડે છે. કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના જે હિસ્સામાં વેચી નાખે તો દરેક હિસ્સો કે ભાગ છે તેને શેર કહેવામાં આવે અને જે શેર ખરીદે છે એ વ્યક્તિને શેર હોલ્ડર કહેવામાં આવે. આ વાત થઈ સામાન્ય ઇક્વિટી શેરની. ત્યારબાદ ઇક્વિટી શેરનો બીજો પ્રકાર છે સ્વેટ ઇક્વિટી શેર. ઘણી વખત કંપનીના સંચાલકો અને કંપનીમાં કામ કરતી કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ છે અથવા તો કંપનીના કોઈ કર્મચારીઓ છે, તેને વટાવથી અથવા તો રોકડના અવેજ સિવાય કંપની શેર ફાળવતી હોય તો એ આ પ્રકારના સ્વેટ ઇક્વિટી શેર છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અન્ય ઇક્વિટી શેર. આ અન્ય ઇક્વિટી શેર એ 2 પ્રકારના છે. એમાં મત અધિકાર સાથેના ઇક્વિટી શેર એ હોઈ શકે અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકાર સાથે મત આપવાનો હોય તો આવા ઇક્વિટી શેર પણ હોઈ શકે. આમ અહીં ઇક્વિટી શેરના મુખ્ય 3 પ્રકારો છે તેની ચર્ચા કર્યા બાદ હજુ આગળ માલિકીના ભંડોળો કે જે પ્રેફરન્સ શેર છે તેના વિશે આપણે સમજી લઈએ. તો પ્રેફરન્સ શેરનો અર્થ એટલે કે પ્રેફરન્સ શેર એટલે શું? આ પ્રેફરન્સ શેર એ એવા શેર છે જે કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય, તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ કરી દેવામાં આવે તો મૂડી પરત મેળવવાનો પણ જેને પ્રથમ હક છે તેવા શેરને પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર કહેવામાં આવે છે. ફરીથી ખાસ યાદ રાખો, પ્રેફરન્સ એટલે પસંદગી. અહીં 2 બાબતમાં આ પ્રેફરન્સ શેરને પસંદગી મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને. એક તો ડિવિડન્ડની બાબતમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રથમ ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ઉપર કંપની ચૂકવે અને બીજી પસંદગી છે, બીજો પ્રેફરન્સ છે મૂડી પરતમાં. કંપની ઇક્વિટી શેર હોલ્ડરોને વિસર્જન વખતે મૂડી પરત કરે એ પહેલાં પ્રેફરન્સ આપી આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને. આમ પ્રેફરન્સ શેરને વધુ સમજવા માટે તેની 6 લાક્ષણિકતાઓ આપેલી છે, તેના વિશે અભ્યાસ કરીએ. તો પહેલી લાક્ષણિકતા છે ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે કંપની ડિવિડન્ડ ચૂકવતી હોય છે. એટલે કહી શકાય કે પ્રેફરન્સ શેર હોલ્ડરોએ નિશ્ચિત દર ઉપર ડિવિડન્ડ મેળવવાનો એને ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ હક છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ મતાધિકાર, એટલે કે મત આપવાનો અધિકાર.
પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે જ સંકળાયેલી કોઈ બાબતો હોય તો એ અંગે જ કંપનીમાં તેને મત આપવાનો અધિકાર છે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા જોઈએ, પસંદગી. અહીં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પસંદગી મળે છે, એટલે કે પ્રેફરન્સ મળે છે. એક તો સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા કોઈ રોકાણકારો હોય તો આવા રોકાણકારો એ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરશે, કારણ કે એને અહીં પસંદગી મળી છે એક તો ડિવિડન્ડમાં અને મૂડી પરતમાં. એટલે સાહસ ન લેવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો આ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. ત્યારબાદ બજાર ભાવ. કંપનીના પ્રેફરન્સ શેર છે તેની બજારમાં કિંમત મોટાભાગે સ્થિર જોવા મળે છે. એટલે કે જ્યારે વ્યાજના દરમાં મૂડી માળખામાં ફેરફાર થાય ત્યારે જ બજાર કિંમતમાં ફેરફાર થાય. નહીંતર પ્રેફરન્સ શેર છે તેના બજારમાં ભાવ સ્થિર હોય તેવું જોવા મળે. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા જોઈએ, જોખમનું પ્રમાણ. તો કે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીએ જોખમનું પ્રમાણ ખૂબ ઓછું છે, કારણ કે અહીં મૂડી પરત મેળવવાનો પણ અગ્રહક છે અને ડિવિડન્ડમાં પણ અગ્રહક છે. એટલે કહી શકાય કે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર મૂડી ઉપર પ્રેફરન્સ શેર હોલ્ડરોને જોખમનું પ્રમાણ ખૂબ ઓછું છે. અને છેલ્લી લાક્ષણિકતા જોઈએ, મૂડી પરત. જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની બંધ કરી દેવામાં આવે ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ કંપની ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત કરે એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કરવાનો અધિકાર છે. આમ કહી શકાય કે મૂડી પરત કરતી વખતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી મેળવવાનો અગ્રહક છે. આમ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે તેની લાક્ષણિકતાઓ અને અર્થ વિશે અભ્યાસ કર્યા બાદ પ્રેફરન્સ શેરના પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીએ તો પ્રેફરન્સ શેરના પ્રકારો બે પ્રકારના, એક તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર છે. અહીં બે જ પ્રકારો તમારા અભ્યાસક્રમમાં આપેલા છે. અહીં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું તફાવત છે, ભેદ છે, એને પણ સાથે આપણે સમજી લઈએ. ઇક્વિટી શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે. ખાસ કરીને આપણે અહીં જાહેર કંપની વિશે અભ્યાસ કરીએ છીએ. તો જે જાહેર કંપની જ્યારે જાહેર ભરણું જાહેર જનતા ઉપર બહાર પાડે ત્યારે ઇક્વિટી શેર કંપની ફરજિયાત બહાર પાડે, પરંતુ દરેક કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા એ ફરજિયાત નથી. ત્યારબાદ ડિવિડન્ડના દર વિશે જોઈએ તો ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે, જ્યારે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. એટલે કે જો કંપની વધુ નફો કરે તો ઇક્વિટી શેર ઉપર વધુ ડિવિડન્ડ મળે, કંપનીને ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે, અને કંપની નફો ન કરે તો ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ન મળે. આમ ડિવિડન્ડનો દર અનિશ્ચિત. પરંતુ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો દર કંપની જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડે છે ત્યારે નિશ્ચિત કરેલો જ હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ અધિકારનો. ઇક્વિટી શેર ઉપર ઇક્વિટી શેર હોલ્ડરોને કેવો અધિકાર હોય તો કે કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો હક છે, મત આપવાનો અધિકાર કે હક છે, અને કંપનીના સંચાલકોને ચૂંટવાનો પણ અધિકાર છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમની કોઈ હક અને હિતની સાથે સંકળાયેલી બાબત ઉપર જ મત આપવાનો અધિકાર છે. સંચાલકો ચૂંટવાનો તેનો અધિકાર નથી. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો પણ તેનો અધિકાર નથી. જોખમ વિશે જોઈએ તો ઇક્વિટી શેર ઉપર જોખમનું પ્રમાણ ખૂબ વધુ છે, જ્યારે પ્રેફરન્સ શેર ઉપર જોખમનું પ્રમાણ ઇક્વિટી શેરની સરખામણીમાં ઓછું છે. કેવા રોકાણકારો ઇક્વિટી શેર ખરીદવા ઈચ્છે અને કેવા રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદવા ઈચ્છે એ મુદ્દો જોઈએ તો જેઓ વધુ જોખમ લેવા ઈચ્છતા હોય, શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો ઇક્વિટી શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. જ્યારે સુનિશ્ચિત કરેલી આવક જ મેળવવા ઈચ્છતા હોય અને નાણાંની કે મૂડીની સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો એ પ્રેફરન્સ શેર છે એ ખરીદવાનું પસંદ કરે. બજાર ભાવ વિશે જોઈએ તો ઇક્વિટી શેરનો બજારમાં ભાવ વધઘટ થાય, જ્યારે પ્રેફરન્સ શેર છે એની બજારમાં કિંમત મોટાભાગે સ્થિર હોય છે, વધઘટ થતી નથી. મૂડીમાં વૃદ્ધિ. ઇક્વિટી શેરમાં
જે લોકોએ શેર ધારણ કર્યા છે તેની મૂડી વધી શકે, કારણ કે જો કંપની હકના શેર બહાર પાડે, કંપની બોનસ શેર બહાર પાડે અને કંપનીના શેરના ભાવ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ઇક્વિટી શેરમાં મૂડીમાં વધારો થાય, જ્યારે પ્રેફરન્સ શેરમાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી. અહીં આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે તફાવતનો અભ્યાસ કર્યા બાદ આગળના લેક્ચરમાં આપણે માલિકીના ભંડોળમાં નફાનું પુનઃરોકાણ એટલે કે રાખી મૂકેલી કમાણી તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.